ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય એટલે કે થેલ્સના પ્રમેયની સમજૂતી સમજવાની છે। પ્રમેય સાબિત કરવાનો પૂછાય છે અને એના દાખલા પણ પૂછાતા હોય છે, પણ આજે આપણે સાબિતી નહીં, ફક્ત સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય છે શું, એના પરથી કેવા સૂત્ર બને છે એની સમજૂતી સમજવાની છે। સાબિતી આપણે પછી ભણશું, પણ એ પહેલાં મારે તમને એક વાત કહેવી છે કે અત્યાર સુધી આપણે જે પણ ચાલ્યું ચેપ્ટર 6માં શરૂઆતથી લઈને અત્યાર સુધી, એટલે કે આપણે જે પણ 3 વિડીયો યુટ્યુબમાં આપણે મૂકેલા છે, એ 3 વિડીયોનું જે પણ ચાલેલું છે એ તમારે એક પાકી નોટ ગણિતની બનાવી એમાં લખવાનું છે। આ કામ બધાએ ફરજિયાત કરવાનું છે। જે પણ વિદ્યાર્થીઓ એજ્યુકેશન સ્પેસમાં આવે છે એ દરેક વિદ્યાર્થીએ ફરજિયાત ગણિતની આ નોટ બનાવવાની છે અને એમાં અત્યાર સુધી આપણે આજે ચેપ્ટર 6માં જેટલું ચાલ્યું છે એ બધું લખવાનું છે। જેમ કે શરૂઆતમાં આપણે સમરૂપ, એકરૂપ, સમરૂપતાની શરત, બે ત્રિકોણ વચ્ચે કેટલી સંગતતા બને, બે ત્રિકોણ ક્યારે સમરૂપ બને અને એના જે દાખલા ભણ્યા, સ્વાધ્યાય 6.1 ભણ્યા, એ બધું તમારે એક નોટમાં, જેમ તમે ટ્યુશનમાં ભણતા હતા અને નોટમાં ઉતારતા હતા એવી રીતે એક નોટ બનાવવાની છે ગણિતની। એમાં પણ 2 ભાગ બનાવજો। એક સુનિલ સરનો ચોપડો, જે સુનિલ સર ચેપ્ટર ચાલુ કરશે એમના ચોપડામાં લખજો, અને આ ચેપ્ટર 6 એક મારો ચોપડો એમાં લખજો, અથવા અત્યારે એક જ ચોપડો હોય સિચ્યુએશન જોતા તો 2માં ભાગ પાડી દેજો। એટલે આવી રીતે ખાસ અત્યાર સુધીનું જે પણ ચાલેલું છે એને એક નોટ બનાવી દેજો ફરજિયાત બધાએ। હવે આપણે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય એટલે કે થેલ્સનો પ્રમેય એની સમજૂતી મેળવવાની છે। પહેલાં તો આપણે જેમ અગાઉ વાત કરી એમ સેક્શન ડીમાં તમારે આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સનો પ્રમેય પૂછાતો હોય છે। એ 4 માર્ક્સનો જે પ્રમેય હોય તમારી ચોપડીના જે 4 આઈએમપી પ્રમેય છે એમાંથી જોતો હોય છે। તો આ 4 પ્રમેયમાંનો એક પ્રમેય છે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, જે મોસ્ટ આઈએમપી છે અને પૂછાતો હોય છે, પણ અત્યારે આપણે એની સાબિતી નથી ભણવાની। સાબિતી આપણે પછી ચલાવશું। પહેલાં આપણે આ પ્રમેય શું છે એની સમજૂતી અને એના આધારિત કયા સૂત્ર બને છે એ ભણવાનું છે। એટલે પરીક્ષામાં સાબિતી પૂછાતી હોય છે અને 2 માર્ક્સનો દાખલો પણ આનો પૂછાતો હોય છે, એટલે સાબિતી પછી ભણશું, પહેલાં આની સમજૂતી ભણી લઈએ અને સૂત્રો। તો એનું વિધાન એવું છે, પહેલાં તો આ વિધાન બધાએ ખાસ મોઢે કરવાનું છે કે જો ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની 2 બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે છે। એટલે આપણે એક ત્રિકોણ આપ્યો છે ABC, એમાં ટોટલ 3 બાજુ છે AB, AC અને BC। હવે એમાં તમારે એવું કીધું છે પહેલી લાઈનમાં કે કોઈ એક બાજુને સમાંતર રેખા દોરવાની, એટલે મેં અહીંયા BCને સમાંતર રેખા DE દોરી। હવે આ BCને સમાંતર રેખા જે DE દોરી છે એ બાકીની જે 2 બાજુ વધી એને ભિન્ન બિંદુમાં છેદવી જોઈએ। તો બાકીની 2 બાજુ BC સિવાયની કઈ વધી? તો AB અને AC। તો આ સમાંતર રેખા AB ને D બિંદુમાં છેદે છે અને AC ને E બિંદુમાં છેદે છે। તો અહીંયા સુધીનું વિધાન બધાને ખબર પડી ગયું હશે। ફરીથી સમજાવી દઉં કે જો ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની 2 બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે, એટલે ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર તમારે રેખા દોરવાની, એ રેખા બાકીની 2 બાજુને ભિન્ન બિંદુમાં છેદે, એટલે કે અહીંયા AB ને D બિંદુમાં છેદે છે અને AC ને E બિંદુમાં છેદે છે। હવે આગળ આપણે સમજીએ, એવું કીધું છે કે તે બાજુઓ પર કપાતા રેખાખંડો, તે બાજુઓ પર કપાતા રેખાખંડો એનો મતલબ એવો થાય કે આ D બિંદુ છે એ રેખાખંડ જે AB છે, બાજુ જે AB છે એના 2 ટુકડા કરે છે। કપાતા રેખાખંડો એટલે 2 ટુકડા કરે, એટલે D બિંદુ 2 ટુકડા કયા કરશે? તો AD અને DB, AB ના 2 ટુકડા થઈ ગયા। એ જ રીતે E બિંદુ છે એ AC ના 2 ટુકડા કરે, AE અને EC। તો આમ જે ટુકડા થયા છે, જે કપાતા રેખાખંડો છે, એ તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે, એટલે કે આ 2 જે ટુકડા થયા છે એમનો ગુણોત્તર સરખો, એવું કહેવા માંગે છે। ફરીથી સમજાવી દઉં કે તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે, એટલે આપણે આ સમાંતર જે રેખા દોરી છે DE, એ બાકીની 2 બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે, એટલે કે જે ટુકડા થાય છે AD ના છેદમાં DB નો ગુણોત્તર, આ 2 ટુકડાનો ગુણોત્તર, અને AE ના છેદમાં EC નો ગુણોત્તર, એટલે આ 2 ટુકડાનો ગુણોત્તર સરખો હોય। આ તમારું સૂત્ર બને છે। તો
તો આશા રાખું છું કે બધાને ખબર પડી ગઈ હશે વિધાનને શું કહેવા માંગે છે થેલ્સનો પ્રમેય. તો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર રેખા દોરો, બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુ પર કપાતા રેખાખંડોનો ગુણોત્તર સમાન હોય, એટલે કે એડીના છેદમાં ડીબીનો ગુણોત્તર અને એઈના છેદમાં ઈસીનો ગુણોત્તર, આ ગુણોત્તર સમાન હોય. એટલે આપણે અહીંયા લખેલું છે સમજૂતી, એટલે તમારું મેઇન સૂત્ર બનશે. તો આમ બધાએ આ ખાસ એક વિધાન યાદ રાખવાનું છે અને આ સમજૂતી કે કેવી રીતે સૂત્ર બને છે આ એનું મેઇન સૂત્ર છે. હજી આના ઉપરથી બીજા બે સૂત્ર બને છે. હવે કેવી રીતે બને છે એ આપણે બીજું એક અલગ ઉદાહરણ લઈને સમજીએ. તો અહીંયા મેં પાછું એનું જ વિધાન લખ્યું છે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનું, થેલ્સનો પ્રમેયનું બીજું નામ છે. અહીંયા એક ત્રિકોણ એબીસી આપ્યું છે. તો એમાં આપણે શું કરવાનું, પહેલાં તો કોઈ પણ એક બાજુને સમાંતર રેખા દોરવાની. તો આપણે રેખા દોરી ડી. હવે આ સમાંતર રેખા એબીને ડી બિંદુમાં છેદે છે અને એસીને ઈ બિંદુમાં છેદે છે. એટલે આવી રીતે બધાને પહેલાં તો ખાસ આકૃતિ બનાવતા આવડવી જોઈએ. પછી આ આકૃતિ સંકેતમાં કેવી રીતે પૂછાય છે એની સમજૂતી આપણે મેળવીશું, પણ પહેલાં તો આવી રીતે આકૃતિ બનાવતા આવડવી જોઈએ. હવે એના પરથી કયા બીજા બે સૂત્ર બનશે? પહેલાં તો મેઇન સૂત્ર કયું બનશે? તો આપણે કીધું એમ બે ટુકડાનો ગુણોત્તર, એટલે કે એડીના છેદમાં ડીબીનો ગુણોત્તર. એટલે કે પહેલો ગુણોત્તર કયો આવશે? એડીના છેદમાં ડીબી બરાબર સામે કયો ગુણોત્તર લેવાનો? તો એના છેદમાં ઈસી, એટલે એના છેદમાં ઈસી. આમાં એનું પહેલું મેઇન સૂત્ર છે. બીજા બે કયા સૂત્ર બનશે? તો હવે આમ આપણે આ યાદ સૂત્ર રાખવાનું છે, અડધાના છેદમાં અડધું. અહીંયા પણ અડધાના છેદમાં અડધું. પણ હવે આપણે સૂત્ર બનવાનું છે અડધાના છેદમાં આખું. કઈ રીતે એમાં સમજાવી દઉં. અડધું એટલે કયું? તો એડી આ અડધું, એના છેદમાં આખું એટલે કે એબી લેવાનું, એટલે એડીના છેદમાં એબી. હવે અહીંયા એડી અડધું લીધું છે તો એડીની સામે અડધું કયું છે? તો એઈ છે, તો એની સામે એ જ લેવાનું. અને આખું કયું કહેવાય? એસી. એટલે આવી રીતે એનું બીજું સૂત્ર બનશે. અડધું એટલે કે એડી અને આખું એટલે કે એના છેદમાં એબી, એટલે એડીના છેદમાં એબીનો ગુણોત્તર. અને એડીની સામેનું અડધું કયું છે? તો એઈ, એટલે એઈના છેદમાં એસીનો ગુણોત્તર. આ તમારું બીજું સૂત્ર. હવે એ જ રીતે ત્રીજું સૂત્ર બનશે. કઈ રીતે બનશે ત્રીજું સૂત્ર? તો જેમ આપણે બીજા સૂત્રમાં ઉપરનું અડધું લીધું છે એમ હવે ત્રીજા સૂત્રમાં નીચેનું અડધું લેવાનું. એટલે કઈ રીતે? તો ડીબીના છેદમાં એબી, એટલે કે નીચેનું અડધું અને પછી આખું. એ જ રીતે અહીંયા નીચેનું અડધું એટલે કે ઈસી અને પછી આખું કયું આવશે? એસી. એટલે આમ તમારા ત્રણ સૂત્ર બનશે. પહેલું જે મેઇન સૂત્ર, આ સૂત્ર આપણે શોર્ટ ટ્રિક તરીકે યાદ રાખવું હોય તો આપણે એવું કહીએ કે અડધું છેદમાં અડધું. ત્યારબાદ બીજું સૂત્ર, એને આપણે કહીશું અડધું છેદમાં આખું. અને આ પણ અડધું છેદમાં આખાનું ત્રીજું સૂત્ર છે. યાદ કેવી રીતે રાખવાનું સૂત્ર? તો એડીના છેદમાં ડીબી, એઈના છેદમાં ઈસી, આ અડધું અડધું વાળું સૂત્ર. એટલે અડધાના છેદમાં અડધું, અડધાના છેદમાં અડધું. ત્યારબાદ બીજું સૂત્ર કેવી રીતે બનશે? તો અડધું છેદમાં આખું, એટલે કે અડધું પહેલાં આપણે એડી લઈએ તો આખું કયું આવશે? એબી. એડીની સામેનું અડધું એઈ અને આખું કયું આવશે? એસી. ત્રીજું સૂત્ર કેવી રીતે બનશે? તો પહેલી વાર જે ઉપરનું અડધું લીધું હતું એની જગ્યાએ નીચેનું અડધું લેવાનું, એટલે કે ડીબીના છેદમાં આખું એટલે કે એબી અને ઈસીના છેદમાં આખું એટલે કે એસી. આમ ત્રણ સૂત્ર બનશે. તો આ ત્રણ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાના. અને આ તમારું એક મેઇન જે સૂત્ર છે જે તમારો આખું સ્વાધ્યાય 6.2 ના આધારિત છે એ ખાસ યાદ રાખવાનો. તો આમ વિદ્યાર્થી મિત્રો તમને આ ખાસ ત્રણ સૂત્ર બનાવતા આવડી ગયા હશે. આ સૂત્ર આવી રીતે યાદ રાખજો, અડધું છેદમાં અડધું અને અડધું છેદમાં આખું. દાખલો જ્યારે પૂછાય આ ત્રણ સૂત્રમાંથી કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ થતો હોય એ કેવી રીતે એનો ઉપયોગ થાય આપણે આગળ શીખશું. પણ પહેલાં તો આ પ્રમેય સંકેતમાં કેવી રીતે પૂછાય છે અને સંકેતમાં પૂછાયું હોય તો તમારે આકૃતિ કેવી રીતે બનાવવી હવે આપણે એ શીખી લઈએ. તો સંકેતમાં આવી રીતે લખેલું હોય છે અને આકૃતિ તમારે કેવી રીતે બનાવવી એ આપણે હવે શીખવાનું છે. અને આકૃતિ પરથી સૂત્રો અને દાખલા કેવી રીતે પૂછાય છે. તો અહીંયા તમારી રકમ આપેલી છે. રકમમાં એવું લખેલું છે કે એબીસીમાં બીસી
समांतर PQ आ जे बे લીટા છે સમાંતરની નિશાની છે એમાં A સમરેખ P સમરેખ B આ જે વચ્ચે ડેશ કર્યો છે એનો મતલબ એ સમરેખમાં છે A ડેશ P ડેશ B એટલે કે સમરેખ કહેવાય એટલે આ ત્રણેય બિંદુ સમરેખ છે તો સમરેખનો મતલબ એવો થાય કે એક જ રેખા પર આવેલા હોય અને એ જ રીતે A સમરેખ Q સમરેખ C છે એટલે A Q અને C આ ત્રણેય બિંદુ એક રેખા પર આવેલા હોય આવી રીતે તમને સંકેતમાં પૂછે છે હવે આના ઉપરથી આકૃતિ કેવી રીતે બનાવી એ સમજી લઈએ તો ફરીથી ત્રિકોણ ABC માં BC સમાંતર PQ આ સમાંતરની નિશાની છે ત્રિકોણ ABC આપ્યો છે એટલે પહેલા તમારે ત્રિકોણ ABC દોરવાનો હવે આ ત્રિકોણ ABC દોરી દીધો એમાં કોને સમાંતર રેખા દોરવાની છે BC ને સમાંતર રેખા કઈ દોરવાની છે PQ એટલે BC ને સમાંતર PQ રેખા દોરી થઈ ગયું BC ને સમાંતર PQ એટલે આ તમારો સમપ્રમાણતાના પ્રમેયના આધારિત છે જો આ PQ રેખા જે આપણે દોરી છે એ AB ને P બિંદુમાં છેદે છે અને AC ને Q બિંદુમાં છેદે છે એટલે આમ સમપ્રમાણતાના પ્રમેયના આધારિત દાખલો થશે હવે આપણને આગળની જે આ બે શરત આપી છે એનું પણ પાલન થાય છે જોઈ લો કઈ રીતે તો અહીંયા એવું કીધું છે કે A P અને B એક જ રેખામાં હોવા જોઈએ સમરેખ હોવા જોઈએ તો અહીંયા જો A સમરેખ P સમરેખ B એક જ રેખામાં છે એ જ રીતે A સમરેખ Q સમરેખ C હોવું જોઈએ તો A બિંદુ Q બિંદુ અને C બિંદુ એક જ રેખામાં છે સમરેખ છે એટલે આમ આવી રીતે તમારે સંકેતમાં જો પ્રશ્ન પૂછાયો તો સંકેતમાં પ્રમેય પૂછાયો તો આવી રીતે આકૃતિ બનાવવી પડે કોને સમાંતર રેખા છે એ જોવાનું અને કયું બિંદુ વચ્ચે આવે છે કયા બિંદુને છેદે છે અને કયા ત્રણ બિંદુ સમરેખ છે એ જોવાનું આવી રીતે તમારી સંકેતમાં આ રકમ આપેલી હોય તો આકૃતિ બને ફરીથી સમજાવી દઉં ત્રિકોણ ABC માં BC સમાંતર PQ છે એટલે BC ને સમાંતર PQ રેખા દોરી ત્રિકોણ ABC દોરી BC ને સમાંતર PQ દોર્યું અને આ PQ AB ને P બિંદુમાં છેદે છે અને AC ને Q બિંદુમાં છેદે છે એટલે A સમરેખ P સમરેખ B થાય છે અને A સમરેખ Q સમરેખ C થવું જોઈએ એ પણ થાય છે એટલે આપણે આકૃતિ બનાવતા શીખ્યા હવે દાખલા કેવી રીતે પૂછાય આમાં અને દાખલામાં તમારે આજે આપણે ત્રણ સૂત્ર ભણ્યા છે આ ત્રણ સૂત્રમાંથી કયું સૂત્ર વાપરવું ખબર કેવી રીતે પડે હવે આપણે એ સમજશું આ જ રકમમાં તો જોઈ લઈએ આપણને અહીંયા ત્રણ માપ આપ્યા છે PB નું માપ કેટલું આપ્યું છે 15 એટલે કે અહીંયા રહ્યું PB એ 15 છે AQ કેટલું આપ્યું છે 3 તો આ છે AQ એ છે 3 ત્યારબાદ QC કેટલું આપ્યું છે 5 અને AP તમારે શોધવાનું છે તો આમ તમને સંકેતમાં રકમ આપી હોય ત્રણ માપ આપ્યા હશે અને ચોથું માપ શોધવાનું હશે તો પહેલાં તો તમારે આ સમાંતર આપ્યું હોય અને ત્રણ બિંદુ સમરેખ આપેલા હોય રીતે તો સમજી જવાનું કે આ થેલ્સનો પ્રમેય છે અને એના આધારે તમારે દાખલો ગણવાનો છે એમાં પણ આવી રીતે ત્રણ માપ આપ્યા હશે અને એક શોધવાનું હશે હવે વાત કરીએ આપણે કે કયું સૂત્ર વાપરવું તો આપણે બે પ્રકારના આમ ત્રણ સૂત્ર ભણ્યા હતા પણ આપણે એને બે રીતે યાદ રાખ્યું હતું અડધાના છેદમાં અડધું અને અડધાના છેદમાં આખું તો એ તમને ખબર કેવી રીતે પડશે કયું સૂત્ર વાપરવું તો કઈ બાજુ શોધવાની છે એ તમારે જોવું પડશે અને કઈ બાજુ આપેલી છે અહીંયા PB 15 QC 5 AQ 3 આપેલું છે અને AP શોધવાનું છે તમે જુઓ તો અડધા અડધા માપ આપેલા છે ત્રણ અડધા માપ આપેલા છે PB QC અને AQ ત્રણ અડધા માપ આપેલા છે અને ચોથું અડધું માપ શોધવાનું છે AP હવે ત્રણ અડધા માપ આપેલા હોય અને ચોથું અડધું શોધવાનું હોય એનો મતલબ એવો થાય કે આપણું જે પહેલું મેઇન સૂત્ર છે એ આપણે જે સાબિત કરવાનું હોય છે એ સૂત્ર આપણે ઉપયોગ કરવાનો છે અડધાના છેદમાં અડધું કારણ કે અહીંયા આખાનું કંઈ શોધવાનું નથી ને આખું માપ આપ્યું નથી એટલે આના આધારે તમને ખબર પડે કે અડધાવાળું સૂત્ર વાપરવાનું છે એટલે આપણે અડધાવાળું સૂત્ર કયું હતું તો આપણે જેમ પ્રમેયમાં શીખ્યા હતા એ પ્રમાણે APના છેદમાં PB અને AQના છેદમાં QC જે આપણે થેલ્સનો પ્રમેય છે અને જે આપણું મેઇન સૂત્ર છે એના આધારે આ પહેલા સૂત્રનો ઉપયોગ થશે APના છેદમાં PB અડધું છેદમાં અડધું AQના છેદમાં QC અડધું છેદમાં અડધું હવે આમાં PB આપણને રકમમાં આપેલ છે QC રકમમાં આપેલ છે અને AQ પણ આપેલું છે શોધવાનું આપણે AP છે તો જે ત્રણ માપ આપે છે આપણે મૂકી દઈએ તો AP એમનેમ રહેશે
પીબીની જગ્યાએ 15, એક્યુની જગ્યાએ 3 અને ક્યુસીની જગ્યાએ 5. એટલે ખબર પડી ગઈ. હવે આ જે એપી શોધવાનું છે એના છેદમાં 15 ભાગાકારમાં છે. 15 ભાગાકારમાં છે, આમ જાય તો ગુણાકારમાં. તો એપી બરાબર 3 ગુણ્યા 15 અને છેદમાં 5 એમને. 15 3ની જોડે ગુણાણા અને છેદમાં 5 એમને મૂક્યા છે. હવે આપણે છેદ ઉડાડીએ તો 5 તરી 15 અને અહીંયા 3 તરી 9, એટલે એપીનું માપ આપણને 9 મળી જાય. તો આવી રીતે આપણે દાખલા પૂછાતા હોય છે અને આવી રીતે સંકેતમાં પ્રમેય પૂછાતો હોય છે અને સંકેતમાં આકૃતિ બનાવવાની આવે. તો ફરીથી રકમમાં સમજી લઈએ અને કેવી રીતે દાખલો ગણ્યો એ જોઈ લઈએ અને કેવી રીતે કયું સૂત્ર વાપરવું ખબર પડશે. ત્રિકોણ એબીસીમાં બીસી સમાંતર પીક્યુ આપી છે, એટલે તમારે ત્રિકોણ એબીસી દોરી દેવાનો અને બીસીને સમાંતર પીક્યુ દોરવાનો. હવે એ સમરેખ પી સમરેખ બી છે અને એ સમરેખ ક્યુ સમરેખ સી છે, એટલે આપણે જે પીક્યુ દોર્યું છે એ બીને પીમાં છેદે છે અને એસીને ક્યુમાં છેદે છે. એટલે જો એ પી અને બી ત્રણેય સમરેખ થાય છે, એ ક્યુ અને સી ત્રણેય સમરેખ થાય છે. એટલે આવી રીતે આકૃતિ બનાવવાની. એમાં 3 માપ આપ્યા હતા. પીબી 15 આપ્યું હતું, ક્યુસી 5 આપ્યું હતું, એક્યુ 3 આપ્યું હતું અને એપી શોધવાનું હતું. તો આપણા જે 3 સૂત્ર છે એમાંથી કયું સૂત્ર વાપરવું ખબર કેવી રીતે પડશે? તો 3 અડધા માપ આપેલા છે અને ચોથું અડધું માપ શોધવાનું છે. એટલે આપણું જે પહેલું સૂત્ર છે અડધા છેદમાં અડધું, સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનું જે મેઇન સૂત્ર છે એનો ઉપયોગ કરવાનો. એટલે આપણે સૂત્ર મૂકી દીધું કે અડધું એટલે કે એપીના છેદમાં પીબી, સામેનું અડધું એટલે કે એક્યુના છેદમાં ક્યુસી. એમાં 3 જે માપ આપ્યા હતા એની કિંમત મૂકી દીધી. એપી શોધવાનો હતો એટલે 15 ભાગાકારમાંથી ગુણાકારમાં આવી જાય. 5 એમને એમ, 5 તરી 15 અને 3 તરી 9 લાવી એપી મળી જાય. તો આમ આકૃતિ બનાવવાની સંકેત ઉપરથી આવડવી જોઈએ. દાખલામાં કયું સૂત્ર વાપરવું છે એ પણ ખબર પડવી જોઈએ. હવે આપણે જે આગળના ખેલ્સના પ્રમેયના જે તમારા સ્વાધ્યાય 6.2ના દાખલા છે એ આગળના લેક્ચરમાં જોઈશું. ખાસ તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કે જેથી કરીને નવા વિડીયો આવે તો તમને જાણ મળે, નોટિફિકેશન મળે. અને ખાસ એક વસ્તુ યાદ રાખજો, જેમ આપણે અગાઉ કીધું વિડીયોમાં, કે અત્યાર સુધીનું બધું તમારે નોટમાં લખવાનું છે. જેમ જેમ આગળ ચાલતું જાય એમ બધું તમારે પાકી નોટમાં ગણિતની ઉતારવાનું છે, કે જેમ તમે કેમ ટ્યુશનમાં ભણો છો અને ઉતારો છો બોર્ડ પરથી જોઈને એવી રીતે. ખાસ એ રીતે બધાએ ફરજિયાત નોટ બનાવવાની છે. આભાર.